નમસ્કાર મિત્રો, ગોગાની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। સાથીઓ, જો વૈશાખ મહિનામાં ઘરોળી દેખાઈ જાય તો તરત જ કરી લેજો આ એક કામ। તમારી પાસે એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો અને 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે। ગોગાની વાતો ચેનલમાં આજના વિડીયોમાં હું તમને તે વાસ્તવિકતા જણાવવાનો છું કે જેને કરીને ઘણા બધા લોકો ગણતરીના દિવસોમાં કરોડપતિ બન્યા છે। તમારા ઘરમાં મોટા ભાગે તમે તમારા ઘરની દિવાલો પર ઘરોળી જોઈ હશે, પરંતુ તમે દરેક વખતે તેને માત્ર ડરાવીને ભગાડી દીધી હશે। ક્યારેય સપનામાં પણ એ નહીં વિચાર્યું હોય કે એક સામાન્ય દેખાતી ઘરોળી તમારા જીવન સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે। ખાસ કરીને વૈશાખના આ વિશેષ મહિનામાં માટેનું મહત્વ હજુ પણ વધારે વધી જાય છે, કારણ કે વૈશાખનો મહિનો માત્ર ઋતુ બદલાવાનો મહિનો નથી હોતો, તે એક નવી ઉર્જા, નવી શરૂઆત અને નવી તકોનું પ્રતીક માનવામાં આવે છે। વૈશાખના મહિનામાં પ્રતીક પોતાના જૂના રૂપને છોડીને નવા રૂપમાં પ્રવેશ કરે છે। ઝાડ અને છોડ નવા પાંદડાઓથી ભરાઈ જાય છે અને વાતાવરણમાં એક અલગ જ પ્રકારની સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે, જેનાથી વૈશાખનો મહિનો પોતાનામાં વિશેષ બની જાય છે। આ મહિનામાં જ્યારે પણ કોઈ યજ્ઞ કરવામાં આવે છે, કોઈ દાન કરવામાં આવે છે અથવા કોઈ ઉપાય કરવામાં આવે છે તો તેનું ભરપૂર ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે। તેથી ગોગાની વાતો ચેનલ પર આજની આ વિડીયો તમારી સામે આવી છે કારણ કે તમે જાણતા અજાણતા કેટલીક ભૂલો કરી રહ્યા છો। જ્યારે પણ તમને તમારા ઘરમાં ઘરોળી દેખાય છે તો તમે ડરીને ભાગી જાઓ છો અથવા તેને ડરાવીને ભગાડી દો છો, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમય એટલે કે વૈશાખના વિશેષ મહિનામાં જો આપણને ઘરમાં ઘરોળી દેખાઈ રહી છે તો તે એક બહુ મોટો સંકેત હોઈ શકે છે જે બ્રહ્માંડ આપણને આપવા માગે છે, અને તમારે આ સંકેતને સમજવો પડશે કે તમારે શું થવાનું છે અને તમારે શું તે ઉપાય કરવાનો છે। આ વિડીયોમાં હું તમને જણાવીશ। આ વિડીયોને બિલકુલ અંત સુધી જરૂર જોજો અને મારી એક વાત ખૂબ ધ્યાનથી સાંભળજો। પરંતુ સૌથી પહેલા મહાદેવના સાચા ભક્તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। તમારા પર આખું વર્ષ તેમની કૃપા બની રહેશે। ઘરોળી માત્ર એક જીવ નથી, પરંતુ એક માધ્યમ છે જે તમારા જીવનમાં આવનાર બદલાવાનો ઈશારો અને આપે છે। કહેવાય છે કે વૈશાખના મહિનામાં ઘરોળીનો દેખાવો સીધો એક બહુ મોટો બદલાવાનો સંકેત હોય છે। આ પરિવર્તન આર્થિક રીતે પણ હોઈ શકે, એટલે કે બહુ બદલાવાનું એક જીવન હોય છે। પૈસાની બાબતમાં પણ હોઈ શકે છે। આ પરિવર્તન ક્યારેક ને ક્યારેક માનસિક હોઈ શકે છે, પારિવારિક હોઈ શકે છે કે અશુભ પણ હોઈ શકે છે। તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું, એક વાત તમને આગળ ખબર પડવાની છે। બસ તમે આ વિડીયોને કાન લગાવીને અંત સુધી જોતા રહેજો, તમારું કામ પણ બની જશે। ઘણા લોકોને માનવું છે કે આ ભાગ્ય જગાડવાનો સંકેત છે, અને પૌરાણિક ગ્રંથોમાં આપણને સાફ ઉલ્લેખ મળે છે કે ઘરોળીની દેવી લક્ષ્મીની સાથે જોડીને જોવામાં આવે છે। ઘણા બધા લોકો તો દિવાળીના દિવસે ઘરોળીનો દેખાવ ખૂબ જ શુભ માને છે। આવું કેમ? કારણ કે દીપાવલી પૂરી રાતે માતા લક્ષ્મીનો તહેવાર છે અને ઘરોળીને પણ ક્યાંક ને ક્યાંક તેમની સાથે જોડીને જોવામાં આવે છે, કારણ કે તે મોટે ભાગે એવી જગ્યાઓ પર જોવા મળે છે જ્યાં ઉર્જાનો એકદમ સાચો પ્રવાહ હોય છે। કુલ મળીને જો તમારા ઘરમાં ઘરોળી છે તો તમારા ઘરમાં એક સાચી ઉર્જા છે, તેને ભગાડો નહીં। આ સંકેત છે અને તમારા જીવનમાં પારિવારિકની સૂચક છે। અને જ્યારે આ વિશેષ સમય દેખાય, જેમ કે વૈશાખના મહિનામાં જ્યારે પરિવર્તન આવી રહ્યું છે, પ્રકૃતિ પોતાનું રૂપ બદલી રહી છે, તો આ ખરેખર બહુ શુભ સંકેત છે। એવું પણ બની શકે છે કે તમારા જીવનમાં પણ એક
નવા સમયની શરૂઆત થાય અને તમને પણ તે બધું જ મળી જાય તે તમને મેળવવા માંગો છો. પરંતુ એ બહુ મહત્વપૂર્ણ વાત છે. તમારે સમજવી પડશે અને ખૂબ જ ધ્યાનથી તમારે આ કામ કરવું પડશે. નહીતર બહુ મોટો મોકો હાથમાં લગાવતા છતાં પણ તમે તેનો સાચો ઉપાય નહીં કરી શકો. કારણ કે માત્ર ઘરોળીનું દેખાવું એ ખૂબ જ પૂરતું નથી. તે સમયે તમે શું કરો છો તે જ નક્કી કરે છે કે તમે તમારા માટે શું બનશે, અથવા પછી તે મોકો તમારા માટે સામાન્ય જ રહી શકશે. કારણ કે આજે નહીં તેવો સમય આવશે જ્યારે તમને પણ પોતાના ઘરમાં ક્યાંક ને ક્યાંક ઘરોળી જોવા મળશે. અને મારા બાળકોને તે સમયે તમે તેને ડરાવીને ભગાડી દેશો અથવા પછી આ ઉપાય કરી લેશો. આ તમારા હાથમાં છે. યોગાની વાતો ચેનલ પર આજથી વિડીયો તમારી સામે વગર કારણે નથી આવી. જરૂર તેની પાછળ કોઈ કારણ છે, કોઈ મકસદ છે, બ્રહ્માંડની ખાસ યોજના છે. તમને મોટા બનાવવા માટે તમારા જીવનમાં પૈસા લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉપાય તમને હવે મળવાનો છે. જો અહીં સુધી વિડીયો જોઈ લીધી છે તો અંત સુધી જરૂર જોજો, કારણ કે ઉપાય કયા નિયમથી કરવાનો છે, કઈ વિધિથી કરવાનો છે, એક એક વાત હું તમને જણાવીશ અને સારી રીતે સમજાવીશ. વૈશાખ મહિનામાં જો તમને પણ ઘરોળી દેખાઈ જાય છે તો તે આ તમારા માટે ભાગ્ય બદલાવા વાળો વિશેષ મોકો હોઈ શકે છે. માત્ર આ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે કરવાનું શું છે, કારણ કે આપણા પૂર્વજોએ કેટલીક એવી વસ્તુઓ આપણને જણાવી છે જેને કરીને આપણે માલામાલ બની શકીએ છીએ. પરંતુ માણસ તો આજના જમાનામાં માત્ર નોકરીમાં જ વ્યસ્ત છે, દુકાનદારીમાં વ્યસ્ત છે, પરિવારમાં વ્યસ્ત છે. તેને ઉપાય કરવાનો સમય જ ક્યાં છે? પરંતુ મારા બાળકો, થોડા પૂર્વજનો સાથે જોડાઈને, થોડા વેદ ગ્રંથો સાથે જોડાઈને નાના મોટા ઉપાય જો તમે કરી લેશો તો ગ્રહોનો દૃશ્ય ભાવ પણ ખતમ થાય છે. તે જે બહુ સમય પછી મળવાનું હતું તે પણ જલ્દી મળી જાય છે અને માણસનું જીવન હંમેશા સાચા પાટા પર રહે છે. ક્યારેય પાટા પરથી નીચે નથી ઉતરતું. તો હવે આપણે વાત કરીએ છીએ તે ખાસ ઉપાય વિશેષ જેને જો તમે સાચી રીતે કરો છો તો ખરેખર તમારા જીવનમાં બહુ મોટો બદલાવ આવી શકે છે. મારા બાળકો, મારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળો. જ્યારે પણ તમને વૈશાખના મહિનામાં ઘરોળી દેખાય અને ક્યાંય પણ દેખાય છે, ખાસ કરીને જો પોતાના ઘરમાં દેખાય છે, તો તમારે ગભરાવાનું નથી, ડરવાનું નથી. ઘણા બધા લોકો હોય છે જે ઘરોળી જોઈને અચાનક ડરી જાય છે અને તેને ભગાડવાની કોશિશ કરે છે. તરત સાવરણે લઈ આવે છે, સાવરણેથી ફટકારીને તેને ભગાડવાની કોશિશ કરે છે, દંડાથી કે અવાજ કાઢીને, તાળી વગાડીને તેને ભગાડવાની કોશિશ કરે છે. પરંતુ આજ તો તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. અમે એમ સમજી લો તમારી પાસે મોકો જાતે આગળ વધીને આવી રહ્યો હતો, પરંતુ હજી સુધી તમે કોઈ ન કરવા માંગતા હતા. તે મોકાને હાથમાંથી ગુમાવી રહ્યા હતા. પરંતુ જો અત્યારે તમને આ વિડીયો મળી ચૂક્યો છે, મતલબ મોકો હજુ હાથમાંથી ગયો નથી. તમારે કરવાનું છે શું? અમારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળો, કારણ કે અહીંથી જ તમારા જીવનની બદલાવાની દિશા શરૂ થાય છે. તમને જ્યારે પણ વૈશાખના મહિનામાં ઘરોળી દેખાય છે, સૌથી પહેલા ખુદને શાંત કરી લેવાના છે. ગભરાવાનું નથી, દિલના ધબકારા વધારવાના નથી અને ખુદને બસ એટલું જ સમજાવી દેવાનું છે કે આ ઘરોળી છે તે મારી કિસ્મત બદલાવા વાળી છે અને આ છેલ્લો મોકો છે જીવનમાં કંઈક મોટું કરવાનો. અને હું અહીં જો ગભરાઈ ગયો, અહીં મેં ભૂલ કરી દીધી, તો આ મોકો પણ હાથમાંથી નીકળી જશે. આમ પણ તમે જિંદગીમાં બાકીના લોકો કરતાં બહુ પાછળ છો. તમારી સાથે ભણવા વાળા હતા, તમારી સાથે જે કામ કરવા વાળા હતા, તે આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, પરંતુ તમે આજે પણ ત્યાં જ અટકેલા છો. આવું કેમ? કારણ કે તમે પોતાના જીવનમાં બહુ વધારે એક્ટિવ નથી. તમારા બાળકો ફેસલો
તમે બહુ મોડો લો છો. કંઈ કામ કરવાનું રહ્યું તો તેને કાલ પર ટાળી દો છો. આળસ પણ તમારા પર બહુ આવી છે અને એવી જગ્યાએ પૈસા લગાવી દો છો જ્યાં દરેક વખતે તમને નુકસાન થાય છે. આ બધી મુસીબતોમાંથી બહાર આવવા માંગો છો તો આજની વિડીયો અંત સુધી જોઈ લેજો. હું તમને એક વાત સારી રીતે સમજાવવાનો છું અને તમને વિસ્તારથી જણાવવાનો છું. શું તમારા માટે સાચું છે, શું તમારા માટે ખોટું છે? તો જ્યારે પણ વૈશાખના મહિનામાં કરોળી તમને દેખાય છે, સૌથી પહેલા તમારે શાંત થઈને જવાનું છે અને તે કરોળીને ધ્યાનથી જોવાની છે. આ જરૂર નથી કે તમે લાંબા સમય સુધી જુઓ. બસ તેને ધ્યાનથી જોઈને તેની ઉપસ્થિતિને સ્વીકાર કરો અને મનમાં ચૂપચાપ તમારે એક સંકલ્પ લેવો પડશે. તમારા જીવનની બધી નકારાત્મકતા દૂર કરી દો. તેને જોતા તમારે બોલવાનું છે કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય. આવું કરતા તમારે આ વાત કોઈને જણાવવાની નથી. જો આસપાસ કોઈ બેઠું છે તો તેને તમે જણાવી દીધું ના. બસ તમે ચૂપચાપ કરોળીને જોઈ તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનતા પોતાના દિલની બધી વાત કહી દેવી. ત્યારબાદ તમારે એક નાનો ઉપાય કરવો પડશે. બધી તાકાત આ ઉપાયમાં છે. તેથી વાતને મામૂલી ના સમજતા. જે હું તમને જણાવવાનો છું તે તમને કોઈ બીજું નહીં જણાવે. આ કરોડપતિ બનવાનો સૌથી સરળ રસ્તો છે. તમારા જીવનમાં કર્જની સમસ્યા છે, પરિવારની સમસ્યા છે અથવા કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવે તો તે આજથી ઉપાયથી બધાનો નાશ થશે. આ જ ઉપાયથી તમને ફાયદો થશે. બસ તમે વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને અહીં સુધી જોઈ છે તો લાઈક કરી દેજો. લાઈક કરવાનું બિલકુલ ફ્રી રહે છે. મારા બાળકો, હવે માની લો તમારી પાસે થોડા ચોખા છે તો થોડા ચોખા તમારે પોતાના હાથમાં લેવાના છે. ચોખાનો દાણો ખંડિત ના હોવો જોઈએ, એકદમ આખો દાણો હોવો જોઈએ. એકદમ સારા અક્ષર તમારે લેવાના. મનમાં ભાવના કરવાની છે કે આ સમૃદ્ધિનું પ્રતીક છે અને પછી તમારે કોઈ સાફ જગ્યા પર અથવા કોઈ છોડના તે અક્ષર નાખી દેવાના છે. પોતાના હાથમાં ચોખા લઈને તમારે સંકલ્પ લેવાનો છે. જે પણ વસ્તુ તમે કહી હતી કે મારું આ કામ બની જાય, મારો તે કામ બની જાય. કરોળીને જોતા તમે પછી તે ચોખા કોઈ પણ છોડમાં અથવા સાફ જગ્યા પર તમારે રાખી દેવાના છે. આ ઉપાય બહુ સરળ તમને લાગશે. કેટલાક લોકો તો આને મજાક સમજશે કે આટલું કામ કરવાથી શું આપણી કિસ્મત બદલાઈ જશે? પરંતુ શક્તિ જે હોય છે તે તમારી ભાવનામાં હોય છે, તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે વિશ્વાસ કરશો તો આ નાનો અમથો ઉપાય પણ તમને લાખો કરોડોનું ફળ આપવા માટે કારગર સાબિત થશે. આના સિવાય એક બીજો રસ્તો પણ છે મારા બાળકો, જે હું તમને જણાવવા માંગુ છું. જો તમારી પાસે તે સમય કોઈ પણ નથી, માની લો ચોખા પણ નથી, તો બસ પોતાના જમણા હાથને હળવેથી માથા પર લગાવીને વિચારવાનું છે કે મારી બધી પરેશાનીઓ ખતમ થઈ જાય. કરોળીને જોતા વૈશાખના મહિનામાં આ વાતને એકદમ સમજી લેજો, ગાંઠ બાંધી લેજો. આ એક પ્રકારનો ઉર્જા સંચાર હોય છે જે તમારા મન અને વાતાવરણ બંનેને સકારાત્મક બનાવે છે. તમારી સાથે જીવનમાં સારું થવાનું શરૂ થઈ જાય છે. જીવનમાં એક સારા દોરની શરૂઆત થવા લાગે છે. મન હળવું થઈ જાય છે. એવું લાગે છે જાણે વર્ષોથી કોઈ બોજ કે ટોપલો મારા માથા પર રાખેલો હતો તે એકદમથી ઉતરી ગયો. ધ્યાન રાખવા વાળી વાત એ છે કે આ પૂરું કામ તમારે કોઈ પણ દેખાડા વગર કરવાનો છે. ઘણા બધા લોકો ઉપાય એટલા માટે કરે છે કે તે દેખાડો કરી શકે, અજમાવી શકે. મસ્તી મજાકમાં તો એવી ભૂલ નથી કરવાની. કોઈને
જણાવવાની કોઈ જરૂર નથી. તમારે બસ ચૂપચાપ આ કામ કરવાનું છે, કારણ કે તે તમે જિંદગીમાં એમ પણ બહુ પરેશાન છો. તમને એક એવા ઉપાયની જરૂર છે જે બધું સાચું કરી દે. આ ઉપાય એ જ ઉપાય છે, પરંતુ તમે એટલું ધ્યાન રાખજો કે દેખાડામાં ફસાઈ ગયા, લાલચમાં ફસાઈ ગયા લોકોને સામે વારવાર તમે આ ઉપાયની ચર્ચા કરી તો કોઈ મતલબ નહીં નીકળે. કોઈ પરિણામ તમને પ્રાપ્ત નહીં થઈ શકે, કારણ કે માન્યતા માત્ર એ જ છે કે જે કામ કોઈ પણ શોર વગર કરવામાં આવે છે તેની અસર સૌથી વધારે ઊંડી અને પ્રભાવશાળી હોય છે. તમે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. હવે ભૂલ લોકો ક્યાં કરી દે છે આ જાણવું પણ બહુ જ જરૂરી છે. કહેવાનો મતલબ છે, મારા બાળકો વૈશાખ મહિનામાં ઘરોળે તેમને દેખાઈ ગઈ. તેમને આ ચોખા હાથમાં લઈને સંકલ્પ લઈ લીધો, પરંતુ સાચી વિધિથી ના કર્યો, જરૂરી નિયમથી ના કર્યો. તો તે જરૂરી નિયમ અને સાચી વિધિ શું છે? જો તમે તે જાણવા માંગો છો તો વિડીયોની સાથે અંત સુધી જોડાયેલા રહેજો, નહીતર અહીં સુધી વિડીયો જોવાનો કોઈ મતલબ નહીં નીકળે. મારા બાળકો, હું તમને બહુ ઊંડી વાત પણ જણાવી રહ્યો છું, જેનાથી તમે રાત દિવસ બહુ બધા પૈસા કમાશો. તમારી પાસે તે બહુ જ આવી જશે, જે વસ્તુની તમે ઈચ્છા રાખો છો. બસ તમે સાચી વિધિ જાણી લેજો, જરૂરી નિયમોનું પાલન કરજો, કારણ કે આપણા વૈદિક શાસ્ત્રો કહે છે કે કામ તો બને છે, પરંતુ બધા કામ નિયમ વિધિથી થવા જોઈએ. ઉપાય પણ અસર કરે છે, પરંતુ ઉપાય પણ સાચા નિયમ અને સાચી વિધિથી થવો જોઈએ. તો સાચો નિયમ વિધિ શું છે? એક વાત તમને આગળ ખબર પડશે. બસ ગોગાની વાતોની આ વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા વાત કરીએ છીએ સાવધાનીઓની. તમારે કઈ સાવધાનીઓનું પાલન કરવું પડશે, જે તમારા માટે જાણવું પણ બહુ જરૂરી છે, નહીંતર જીવન હજુ વધારે મુસીબતોથી ભરાઈ જશે. ઘણા બધા લોકો જાનવરો પ્રત્યે બહુ અત્યાચારી હોય છે. જ્યારે પણ તેમને કોઈ જાનવર દેખાય છે તે તેને મારી નાખે છે, પરેશાન કરી દે છે, અથવા પછી તેને ઘરની બહાર ફેંકીને આવે જાય છે. કરોળીની બાબતમાં તમારે એવું નથી કરવાનું, કારણ કે જે કરોળી છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક છે. જો તેને પોતાના ઘરની કરોળીને બહાર છોડી રહ્યા છો તો સીધી વાત છે, તમે પોતાના ઘરની લક્ષ્મીને બહાર છોડી રહ્યા છો અને પછી તે બીજે ક્યાંય જતી રહે છે. કુલ મળીને જે તમારા ઘરનો ધન હતો તે કોઈ બીજાના ત્યાં જતું રહેશે. તો શું તમે એવું ઈચ્છો છો? બિલકુલ પણ નહીં. એટલા માટે ગુરુજીની વાત ધ્યાનથી સાંભળજો. મારા બાળકો, જ્યારે પણ તમને તમારા ઘરમાં ઘરોળી દેખાઈ જાય તો તેને નુકસાન પહોંચાડવાની બિલકુલ પણ કોશિશ ના કરતા. જો ભૂલથી પણ તમારા દ્વારા તેને કોઈ નુકસાન પહોંચી ગયું તો આ તમારા માટે ખતરાની ઘંટી જ નહીં હોય. સાથે સાથે તેને ડરીને ભગાડવાની નથી, તેને મારવાની બિલકુલ પણ નથી. આવું કરવાથી સકારાત્મક ઉર્જા જે તમારા ઘરમાં હતી તે નકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે. કુલ મળીને તમે પોતાના ઘરમાં દેવી તત્વોને મારશો, દેવી તત્વોને પરેશાન કરશો તો સૌથી વધારે ખુશી નકારાત્મક તત્વોને જ થશે, રાક્ષસી તત્વોને થશે. એટલા માટે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે અને આ પ્રકારની ભૂલથી પણ નથી કરવાની કે તે કરોળીને મારવી, ભગાડવી અથવા પછી પરેશાન તમારે નથી કરવાની. હવે સાચી વિધિથી અમે તમને વાત કરીએ છીએ, પછી બાદમાં ગુપ્ત મંત્ર પણ જણાવીશું, કારણ કે આ ઉપાયને કરતા જો આ ગુપ્ત મંત્ર તમે બોલી દેશો તો લાભ અનેક ગણા વધી જશે, ઈચ્છા અનેક ગણી વધારે જલ્દી પૂરી થશે. ભગવાન તમારી જલ્દી સાંભળશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં અન્ન અને ધનના એવા ભંડાર ભરશે કે તમે પછી કોઈ વસ્તુના મોહતાજ નહીં રહો. તમને બધું જ મળી જશે.
જો તમને ઘરોળી દેખાઈ જાય છે તો સૌથી પહેલા શાંત મનથી તમારે ઊભા રહી જવાનું છે. તમે ઈચ્છો છો તો બેસી પણ શકો છો. પોતાની આંખો કેટલી સેકન્ડ માટે બંધ કરી લેવાની છે અને ઊંડો શ્વાસ લેવાનો છે. પોતાના મનમાં એક મંત્ર તમારે બોલવાનો છે. આ ગુપ્ત મંત્ર છે. કોઈને જણાવવાનો નથી. કોઈની સામે આનો દેખાડો કરવાનો નથી. શ્રી ઓમ મહાકાલી મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ મંત્રને ઓછામાં ઓછો 3 વાર તમારે જરૂરથી બોલવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે મનમાં ને મનમાં જે બોલવાનો છે દેખાડા માટે નથી બોલવાનો, જોરથી નથી બોલવાનો, કારણ કે આ ગુપ્ત મંત્ર છે. આનો પ્રચાર કરવાનો નથી આવતો અને બસ દિલમાં યાદ રાખવામાં આવે છે. જેમ માની લો, જો તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે તો તમારે એ વિચારવાનું છે કે મારા જીવનમાં ધનનો પ્રભાવ વધી રહ્યો છે, મારી પાસે બહુ પૈસા આવી રહ્યા છે, એવી ભાવના તમારે રાખવાની છે અને ધીમે ધીમે આંખો ખોલવાની છે. તે સમય તમારે બસ એ મહેસૂસ કરવાનું છે કે આ મારા માટે જરૂરી કારગર સાબિત થશે. આ પ્રક્રિયા માત્ર 1-2 મિનિટની હોય છે, પરંતુ તેનો પ્રભાવ બહુ વધારે ઊંડો હોય છે, બહુ વિશેષ. આનો લાભ જાતકોને પ્રાપ્ત થાય છે. આ ઉપાય કેવળ વૈશાખ મહિનામાં જે વિશેષ ફળ આપે છે, એટલા માટે અમે તમને જણાવશું કે વૈશાખ મહિનામાં જ્યારે પણ ઘરમાં દેખાઈ જાય ઘરોળી, તરત કરી લેજો આ એક કામ. તમારી પાસે એટલા પૈસા આવશે કે 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. પરંતુ આજના જમાનામાં લોકો અંદરો અંદર બળતરા બહુ કરે છે, એકબીજાની બુરાઈ બહુ કરે છે અને વલણ બની જાય છે. રાત દિવસ કોઈના વિશે ખરાબ વિચારવાનું. હવે માની લો તમે કોઈ પણ કામ કરી રહ્યા છો અને તમે મનમાં તે માણસનું ખરાબ વિચારી રહ્યા છો, તેની સાથે આવું થઈ જાય, તેવું થઈ જાય અને તમે ઉપાય કરતા પણ આ જ વિચારી રહ્યા છો, તો તે ઉપાય તમારા માટે હજુ વધારે નકારાત્મક સાબિત થઈ શકે છે. નકારાત્મક વિચાર માણસને ડૂબાડી દે છે. આપણે સારા કર્મોને કરતી વખતે, ઉપાય કરતી વખતે, મંત્ર જાપ કરતી વખતે મારા બાળકો મનમાં ખરાબ ખ્યાલ નથી આવવા દેવાના, નકારાત્મક વિચારો નથી આવવા દેવાના. લોકોનું ખરાબ વિચારીને તમે કેટલા આગળ વધી જશો. તમે સૌથી પહેલા વાત એ ધ્યાન સાંભળો કે વિશ્વાસનું હોવું બહુ જરૂરી છે, કારણ કે વિશ્વાસ વગર કોઈ પણ ઉપાય કામ નથી કરતો. તમે જેટલો વિશ્વાસ બનાવીને રાખશો એટલી જ માનસિક રીતે, પારિવારિક રીતે અને આર્થિક રીતે તમને ઉપલબ્ધિઓ મળશે અને તમારા સકારાત્મક કામ એટલી ગતિથી બનશે કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. જ્યારે તમે સાચી ભાવના અને સાચા વિશ્વાસથી સાથે આ ઉપાયને કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ આવવાની શરૂઆત થઈ જશે. સૌથી પહેલા તમારી વિચારસરણી બદલશો, કારણ કે માણસ જે વિચારસરણી નિર્ભર કરે છે તે ક્યાંક આગળ જશે. તો તમારી વિચારસરણીમાં એક બહુ સકારાત્મક પરિવર્તન અહીંયા જોવા મળશે અને તમારી તે વિચારસરણી તમને જીવનમાં બહુ આગળ લઈ જવાની છે. આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરો.